ની અંદર પણ પૂરેપૂરી શરત મળેલ છે। દરેક ગામના વિકાસમાં અમે મંદિરમાં જઈ અને આ બહેનોને વાત કરી કે કાલે અમારે 4 બહેનોની કે 12 બહેનોની જરૂર છે તો એમને પૂરી પાડે છે। એ બદલ અમે ગામજનો એ અમારા સહયોગી બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તથા 2 નવા મંદિરો તથા સમાજ વિકાસના કાર્ય કરવા માટે નિત્ય કરેલ કમિટીના ભાઈઓ તથા કાર્યવાહી કમિટીના ભાઈઓ મળીને એકબીજાની સલાહથી શરૂઆત લઈને છેલ્લે સુધી પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને ખૂબ તનતોડ અને ખૂબ મહેનત કરીને રાત દિવસ મહેનત ઉઠાવીને આ યજ્ઞ મહોત્સવના પ્રસંગો પણ પાર પાડીને આ પ્રસંગને નિભાવવા માટે તેઓના ચેરમેન શ્રી લાલજીભાઈ રામજી કેતાણી, તેમના સલાહકાર ભાઈ શ્રી રામજીભાઈ વાઘજી ભુડિયા તથા હરજીભાઈ કાનજી ભુડિયા તથા શિવજીભાઈ હરજી ભુડિયા તથા ભીમજીભાઈ અર્જણ સિંહાણી તથા હિરજીભાઈ રામજી કેતાણી સેવક તથા કલ્યાણભાઈ દેવરાજ ભુડિયા તથા ભીમજીભાઈ રીતજી ભુડિયા આદિ બાંધકામ કમિટીના ભાઈઓ આજે 3 વર્ષના સમયમાં વિકાસ પ્રવૃત્તિના આ 3 કાર્યોને પાર પાડી અને ધન્યવાદી બન્યા છે। તેઓના અમે ગામજનો વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ આ યજ્ઞ પ્રસંગમાં 7 દિવસ સુધી ગામના નાના મોટા ભાઈઓ તથા બહેનો સારથિયા તેમજ વોલેન્ટિયરો તથા વોલેન્ટિયરોના કપ્તાનો મળીને રાત દિવસ મહેનત કરીને આ પ્રસંગની તમામ જરૂરિયાતો પૂરી પાડીને કામ પાર પાડેલ છે। તેથી તેઓને પણ કોટડી મંદિર કાર્યવાહી કમિટી વતી ધન્યવાદ આપીએ છીએ। બીજું, ગામના સારથિયાની બહેનો પણ પોતાના ઘર કાર્ય પૂરતા મૂકીને રસોડાની સેવામાં તેમજ પાણી પાવાની વ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવીને મદદરૂપ બન્યા છે તો તેઓને પણ આ સૂત્રેથી આભાર વ્યક્ત કરીએ છીએ। ત્યારબાદ કોટડી ગામના મુખ્ય સહાયક તેમજ આગેવાન ભાઈ શ્રી કેશવલાલભાઈ પ્રેમજી તથા કુરજીભાઈ કસન તથા અન્ય વિદેશથી વસતા ભાઈઓ ગામમાં દરેક કાર્યમાં ઉત્સાહથી સન્માન અને ધનથી ખૂબ જ સાથ સહકાર આપી તથા જરૂરી સલાહ સૂચનો પૂરા પાડીને ગામમાં સ્કૂલ તથા વોટર સપ્લાય તથા વીજળીકરણ તથા બાળ મંદિર તથા પ્રસંગના તમામ પ્રગતિ કરાવેલ છે। તે બદલ અમે સૌ ગામજનો તેમના ઋણી છીએ અને તેઓનો અંતપૂર્વક અમે ધન્યવાદ પાઠવીએ છીએ। હિમાન કોટડી ગામના હાલે વિદેશમાં વસતા ભાઈઓ તથા બહેનો આ અમારા ગામના આમંત્રણ પત્રિકાને માન આપી અને આ પ્રસંગમાં સેવા આપવા માટે પોતાની સર્વિસ ઓછી વધુ ગણીને આ કાર્યમાં પોતાના નાના ગામને સાથ સહકાર પૂરો પાડવાની ફરજ સમજીને તેઓ ઉપસ્થિત થઈને પોતાની સેવા ખૂબ જ ઉત્સાહથી આપી રહ્યા છે। તે ખરેખર પણ તેઓ પણ તેમનો ધન્યવાદ પાત્ર છે। બીજું, કોટડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા તેમના સમગ્ર પંચાયત મંડળ મળીને આ મંદિરો તથા સમાજ વિકાસના કાર્યમાં તથા યજ્ઞ મહોત્સવમાં પણ પોતાની જરૂરી સેવા પૂરી પાડી અને આ કાર્યને નિભાવ્યું છે। ભગવાન તેઓને ગામ વિકાસ જેવા આવા સત્કાર્યો કરવાની પ્રેરણા કરે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ પાઠવીએ છીએ। બીજું, કોટડી ગામના વાહન વ્યવહારવાળા ભાઈઓએ મંદિરના બાંધકામની સેવામાં તથા યજ્ઞ પ્રસંગના માલ સામાનની સપ્લાયમાં તથા સત્સંગીઓની અવરનવર જવરમાં ખૂબ ખૂબ સેવા આપીને ગામજનો રાજીપો મેળવ્યો છે અને તેઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે। ત્યારબાદ ગામ સામંતરાના સભ્ય સત્સંગી ભાઈઓ તથા બહેનો મળીને આ મહોત્સવમાં સારથિયા ભાઈઓ તથા સારથિયાની બહેનો તેમજ મદદરૂપ બનવા માટે સામે સેવકો તેમજ બીજી અન્ય સપ્લાય કરી આ કાર્યને પોતાનું ગામનું સમજી બંને ગામ એક જ છીએ એવી ભાવના રાખવી અને સેવામાં મહત્વનો ભાગ આપેલ છે। તે બદલ અમે ખૂબ રાજી થયા છીએ। તેઓને કોટડી ગ્રામજનો વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। બીજું, યજ્ઞ મહોત્સવમાં વોટર સપ્લાયનું કામ સંભાળતા તથા પ્લેમ્બરનું કામ સંભાળતા ભાઈઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। બીજું, બંને મંદિરોમાં નવા સિંહાસનો બનાવવા કારીગરોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। બીજું, બંને મંદિરોમાં સુતારી કામ કરનાર તથા ઇલેક્ટ્રિક કામ કરનાર ભાઈઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ તરફથી કાર્યકર્તા ભાઈઓ તેમજ વાયરમેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। કોટડી ગામના નિમણૂક કરેલ ઇલેક્ટ્રિશિયન ભાઈઓએ પણ ખૂબ સેવા આપેલ છે, તેમનું પણ બહુ આભાર માનીએ છીએ। તેમજ કિશોર મંડળ સર્વિસ વાળા ભાઈઓએ આ બાંધકામ ટૂંક સમયમાં કરી અને સારી સેવા બજાવેલ છે। તેમજ પ્રફુલ્લ ડેકોરેશન વાળાએ પણ સારું ડેકોરેશન કરી બતાવેલ છે, તેઓનો પણ આભાર માનીએ છીએ। અથવા તે સિવાયના કોઈ પણ કાર્યમાં જે જે જાતની સેવાઓ આપેલી છે તે સર્વેનો આભાર માનીએ છીએ। તથા પોલીસ
થાણા માનુકા પોલીસ તેમજ ભુજના મદદ લઈ અને પોલીસે પણ આ યજ્ઞમાં સારો સહકાર આપ્યો છે. એમની પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશેષમાં મારે એક કહેવાનું હજી બાકી રહી ગયેલ છે કે આપણું આજે મંદિરની અંદર જે મૂર્તિઓ બનેલી છે તે મૂર્તિઓ 3 મૂર્તિઓ મુવાસા વસતા ભાઈશ્રી કુરજીભાઈએ તેમના કુટુંબ હસ્તે બનાવી આપવામાં આવેલ છે અને બહેનોની મંદિરમાં એક મૂર્તિ ભાઈશ્રી કુરજીભાઈના મોટા બાપા લાલજી બાપા તરફથી બનાવી આપવામાં આવેલ છે અને બીજી મૂર્તિ ભાઈશ્રી લાલજી રામજી દેવરાજ ખેતાણી તરફથી બનાવી આપવામાં આવેલ છે. ત્રીજો મૂર્તિ ભાઈશ્રી લાલજી કુંવરજી તથા કસન કુંવરજી બંને ભાઈ મળી બનાવી આપવામાં આવેલ છે અને આ મૂર્તિના આપણે હંમેશા દર્શન કરશું અને તેઓને આ મૂર્તિનો સારો લાભ રહી રહ્યા છે એ જોઈ અને હું આનંદ વ્યક્ત કરું છું. હું કાંઈ પણ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો આપ સૌ ભાઈઓ માફ રાખશો અને આટલું વખતે પૂરું કરી અને રજા લો. સ્વામિનારાયણ ભગવાન કી જય. આપણે જયારે માંડવી હતા ત્યારે રસોડામાં કઈ સુધારો થઈ ગયો છે. કારણ કે સુધારો એ કે ટોપી પહેરીને આવે ત્યારે પણ ટોપીને પહેરીને હવે આવવા મળી ગયા છે. બીજું કે ચપ્પલ પહેરીને પીસવું નહીં એ પણ સુધારો થઈ ગયો છે. ત્રીજું કે કાળા કપડા પહેરીને સાચે ભાઈઓ ના આવે એ પણ સુધારો થઈ ગયો છે. પણ હવે એમ કહું છું કે ગામના જે ભાઈઓ છે આગેવાન અને જે એને નોકરા આપે તેને નાના મોટા ભાઈઓને કહેજો કે હવે ટોપી કરીને આવે. કારણ કે પાઘડી તો ઓછી રહી છે છતાં ટોપી જેને મળી જાય એમ છે. બીજું કે અત્યારે અમે ભાઈઓની પંક્તિ થઈ ત્યારે શિવજી દેવજીભાઈએ કહ્યું કે આ બધા ખરા સત્સંગી છે ના એ બેઠા છે. બાકી જે જોનિયા છે એ આ સભામાં દેખાતા નથી. એ વાત સાચી છે એમાં હું ટેકો આપું છું. કારણ કે ભાઈઓની પંક્તિમાં ચારે કોણ યુવાનિયા ટોપી વિનાના આમ ઉભા રહ્યા અને અમે બેસવા નથી. છતાં પણ એવું આપણે સુધારો થવો જોઈએ. જયારે ભાઈઓની પંક્તિ હોય ત્યારે વડીલો ભાઈઓને એવી સૂચના કરવી જોઈએ કોઈ પણ નાના બાળકો બંને બેસી જાય પણ યુવાની આવીને બેસી જાય છે એવો સુધારો તમારા ગામ તરફથી થવો જોઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. એક બીજું છે કે આચાર્ય મહારાજ શ્રી અને સ્વામી મોહનદાસ સ્વામી આદિ સંતો મને એવો વિચાર થાય છે કે આચાર્ય મહારાજ જયારે છપીએ ગયા ત્યારે હવે જયારે ચાલીને ગયા હતા છપીએ મેં તે મને એવું થાય છે કે કચ્છમાં આચાર્ય મહારાજ શ્રી પરિશ્રમ લઈ 2 મહિનાનો ટાઈમ લઈ અને ભુજથી ગામો ગામ ચાલીને જો ગામો ગામ જો યાત્રા કરે અને એની સાથે આવા સંબંધિત સંતો અને હરિભક્તો સ્વામિનારાયણ ધૂન ચાલી જાય અને નગારા અને નોમત ચાલતે પગે ગામો ગામ જો ફરે તો મને અતિ આનંદ આવે. બોલો સ્વામિનારાયણ ભગવાન. હવે સમય થઈ ગયો છે. મહારાષ્ટ્રની આરતી ઉતારવાની બાકી રહી ગઈ છે તો તે હરિભક્તો તૈયાર થાય અને ત્યાર પછી કથાની આરતી ઉતારવાના હરિભક્તો પણ તૈયાર થાય. શ્રી પગે સૂચના કરવામાં આવે છે કે મંડળીઓ સ્વામિનારાયણ મંદિરમાં લઈને આવે અને સ્વામિનારાયણ મંદિરમાંથી થઈ અને શંકર મંદિર બાજુ થઈ અને મહારાજશ્રીના ઉતારા બાજુ થઈ અને ગામની મુખ્ય બજારમાંથી થઈ અને આપણે સમાજ સ્થાનમાં પધારે એવું સૂચન કરવામાં આવે છે. સિવાયમાં મંડળીવાળાને બત્તીઓની સગવડતા માટે કેરોસીન મેન્ટલ કે જે કઈ અધુરાશ હોય તેની વ્યવસ્થા મંદિરમાં રાખવામાં આવેલ છે. તે ભાઈઓ ત્યાં હાજર જ હશે પણ સિવાય ન હોય તો વાલજીભાઈ નારાયણ તથા કરશનભાઈ હરજી તેઓ વસ્તુ આપશે અને ત્યાંથી લઈ જાય એવી સૂચના કરવામાં આવે છે. હવે ગઈકાલે આપણે મહારાષ્ટ્રની કુટુંબમાં આરતી ઉતારતા હતા તેમાં થોડુંક એવું જાણવામાં મળેલ છે કે ખેતાણી કુટુંબ વાળા હરજી લક્ષ્મણ ખેતાણી વાળા રહી ગયેલ છે તો તેઓ હાજર હોય તો ઉતારી જાય અને સિવાયમાં પણ કોઈ પણ કુટુંબ રહી ગયેલું હોય તો
તો પણ અહીં આરતી ઉતારી જાય અને આપણે જે સાલું ભેટ આપી રહેલા હતા તે સાલું આપવા વખતે નામ બોલાતા હતા, છતાં પણ કોઈ વખતે હાજર ન હોય તેમને પણ સાલું આપણા સ્વામી પાસેથી આવતીકાલે આપણા મંદિરની અંદર આપણે સાંજના ટાઈમે આપી દઈશું. નામ તો બોલાઈ ગયા છે પણ રહી ગયા હોય છે. હા, જો કોઈ કુટુંબવાર આરતી ઉતારવા હાજર ન હોય તો હવે સંભાની આરતી ઉતારવા દરેક ભાઈઓ હાજર થાવ. આરતી વાળા સર્વે ભાઈઓ હાજર થઈ જાઓ.
અને બે પુરુષો મનુષ્યાકૃતિ ભગવાન વિશે કુતર્ક કરે છે. તમારું લક્ષ્મણ લગાવ્યું, લક્ષ્મણી આવી ભગવાન સિવાય અન્ય વસ્તુની વિશે આસક્ત થયેલા છે તે પુરુષોની વિશે કામ, ક્રોધ, લોભ, રસા, સ્વાદ આદિ અંતઃશત્રુઓ પ્રવેશ કરી જાય છે અને માણસને સિંહ જેમ સાપ મળ્યો હોય અને ત્રાસ આપે એમ એ ભક્તના અંતરમાં રહેલા દોષો છે ભક્તને ખૂબ પીડે છે. હવે ભગવાનની પ્રસન્નતા શેનાથી થાય છે કે નિષ્કામ ભક્તિનો ત્યાગ કરી અને દેવતા પણ એ પણ ભગવાનની પ્રસન્નતાને માટે નથી, મુનિ પણ એ પણ ભગવાનની પ્રસન્નતાને માટે નથી. એ બ્રાહ્મણ પણ ભલે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, ભગવાનની નિષ્કામ ભક્તિ ન હોય તો ભગવાન બ્રાહ્મણમાં જન્મ આવ્યો તેને કરીને પણ પ્રસન્ન થતા નથી. વળી શુક્લ, સાવિત્રી અને યાજ્ઞિક આ ત્રણ જન્મ એ પણ ભગવાનની પ્રસન્નતાને માટે નથી. નિષ્કામ ભક્તિનો ત્યાગ કરી ઇષ્ટ કર્મ કરો, પૂર્ત કર્મ કરો, તપસ્યા કરો, નિયમોનું પાલન કરો, અનેક પ્રકારના દાનો આપો છતાં પણ ભગવાનની પ્રસન્નતાને માટે નથી. નિષ્કામ ભક્તિનો ત્યાગ કરી વેદ વેદાંતમાં પારંગત થાવ છતાં પણ તેને કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, ભગવાન સ્વામિનારાયણ સુરતને વિશે બાલચંદ્ર શેઠને કહે છે કે હે ભગવાન, ભગવાનને નિષ્કામ ભક્તિથી અર્પણ કરો એ ભગવાન પ્રેમથી અર્પણ જમે છે. નિર્મળ ભક્તિથી અર્પણ કરેલું જળ હોય, ફળ હોય, પુષ્પ, પત્ર માત્રને ભગવાન પ્રેમથી આરોગે છે. તે નિષ્કામ ભક્તિ વિના ભગવાનની આગળ મોટા મોટા સોનાના ઢગલાઓ કરો, સારા સારા હાર કરીને જમારો, જો નિષ્કામ ભક્તિ ન હોય તો ભગવાન દ્રષ્ટિથી એના સામું પણ જોતા નથી. આજે અથવા સ્વજન્મના ભ્રમણને અંતે ભગવાનની ભક્તિ વિના કોઈની મુક્તિ થતી જ નથી. આ પ્રમાણે ભગવાનનો દૃઢ આશ્રય કરી જે પુરુષો આ પૃથ્વી પર ભગવાનની ભક્તિ કરે છે તે પુરુષો જ ધન્ય ભાગશાળી કરેલા છે. વળી ભગવાનની આ ભક્ત ઉપર કેવા ભક્તજનો ઉપર પ્રસન્ન થાય છે કે સ્ત્રીની દ્રષ્ટિરૂપી બાળકથી જેનું અંગ દબાયેલું નથી, એટલે કે સ્ત્રીની વિશે જે અત્યંત આસક્ત પામેલો નથી. વળી ઘોર ક્રોધરૂપી રાત્રિની વિશે જે હંમેશા જાગે છે, દળ મોહ પાપને વિશે પણ જે બંધાયેલો નથી, ભગવાનની વિશે જે દળ ભક્તિ વાળો છે, આવા ભક્ત ઉપર ભગવાનનો અત્યંત રાજીપો થાય છે. વળી જે પુરુષ આ 8 વસ્તુને વિશે બંધાયેલો નથી, બાળકને વિશે, સ્ત્રીને વિશે, દર્પણને વિશે, પોતાના સંબંધીઓને વિશે, સારા રાગને વિશે, ધનને વિશે, માદક વસ્તુને વિશે, હોળી આદિ ક્રીડાને, હોળી આદિ રમતોને વિશે જે પુરુષ આ 8 વસ્તુઓને વિશે બુદ્ધિશાળી પુરુષો પણ અત્યંત વિવળ બની જાય છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી સભામાં પધારે છે તો સૌ હરિભક્તો શાંતિ જાળવશો, જેથી સૌને દર્શનનો લાભ મળી શકે. નારાયણ દેવની જય. હરિભક્તોને સૂચના કે હિરજી, શ્યામજી સેવક, પ્રેમજી અર્જણ,
લાલજી રામજી, રામજી વાઘજી, શિવજી હરજી અને હરજી કામજી તથા કલ્યાણ દેવરાજ પ્રેમજી હીરજી આ સર્વે મંદિરની કમિટી વાળા હરિભક્તો તાત્કાલિક સભા મંડપની વિશે હાજર થાય. ભગવાન સ્વામિનારાયણ બાલચંદ્ર શેઠને ઉપદેશ આપતા કહે છે કે હે ભક્તમ, આ ભગવાનની ભક્તિ કોને પ્રાપ્ત થાય છે? ભગવાનનો રાજીપો કયા ભક્ત ઉપર થાય છે કે જે પુરુષ આ 8 વસ્તુને વિશે બંધાયેલો નથી, વળી ભગવાનના ચરણ કમળની વિશે આસક્ત છે ચિત્ત જેનું, આવા જે ભક્તનું મન આ 8 વસ્તુને વિશે આસક્ત ન થાય, આવા ભક્તના ચરણની રજને દેવતાઓ પણ ઈચ્છે છે. એતાદૃશાય ભુવિ સજ્જનાસ્યો શ્રી કૃષ્ણ ભક્તા નિર્ધર્મ નિષ્ઠા મુમુક્ષુભિશ્ચ ગુરવો વિધેયા પૂજ્યાસ્તે સ્વૈવ કુરુત્મભિશ્ચ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે બાલચંદ્ર શેઠ, આ પૃથ્વી ઉપર આવા પ્રકારના જે સજ્જન, આવા જે પુરુષો હોય તે સજ્જન કહેલા છે.